બાદ જ્યારે રહ્યા બપોર તો થઈ જાય બપોર પછી નાખો ચા જીરામાં લેવાનું ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બના દેજો એટલા ક્યારે રહ્યા છે નેદી નાખ્યા ફટાફટ હાલો ફેમિલી તો અત્યારે જો વાગી ગયા છે 5:30 ને શું કહેવાય આજ તો કંઈ આખો દિવસ બીજું કંઈ વ્લોગમાં લીધું નથી પણ આપણે શેણા નેતા તો શેણા તો નેદાઈ ગયા છે અને અત્યારે જીરામાં તમને દેખાતું હોય છે કે એક આડિયા વાટ આપણે લીધું જો આ નેદાઈ ગયું છે ઓલી સાઈડ નથી નેદાણું તો જો આમાં કૂસો એવો છે ને ઝીણો ઝીણો બધો કૂસો છે હાથમાં કંઈ આવે એવો નથી એટલે બધું ખાલી પાડવાનું જ રહે છે તો જો આ નેદાઈ ગયું તો મસ્ત મસ્ત થતું રહે તો એક થોડો ઘણો તો રહે કૂસો પણ થોડુંક વ્યવસ્થિત ઓલું થઈ જાય તો બહુ હામટું ઓલું ન થાય તો અત્યારે એમાંય 2-3 ક્યારા રહી ગયા છે આ બધું લેવાઈ ગયું છે હજી કાલે પણ આપણે લગભગ થોડું ઘણું રહી જાય કેમ છે કારણ કે કાલે હજી લગભગ બધું પૂરું નહીં પડે તો જો આમાં તો લેવાઈ ગયું એ આવી રીતનું થતું જાય છે નથી લેવાનું એ જો તમને દેખાતું જશે કે જો આ લાગટ આવું જ ખડ છે બીજું તો ઓછું છે આવો જ કૂસો છે તો લેવાઈ જાય ને જો આમાં તો અમુક અમુક ઓલામાં તો હાવ લાગટ થઈ ગયું છે પાણીના ઓલા છે ત્યાં તો જીરું તો હજી જો આપણે શું કહે વીઘા પછીનું પાણી પાયું જ નથી વરસાદ થયો એ પાણી પીધું હતું એ પછીનું એકેય પાણી આપણે પાયું નથી બરાબર આજનો દિન કાલનો દીમાં ઘણું ખરું લેવાઈ જાય એટલે પ્રમ દિવસથી 100% લગભગ તો આપણે પિયત આપી દેવાનું રહે મોટા ભાઈ આટો મારવા આવ્યા છે અહીંયા માટો મારે છે ને અમે હવે ઘરે જવાની તૈયારી કરીએ છીએ પણ થોડુંક પાંજીભાઈને માલઢોરનું થોડુંક કામ છે તો એ ઓલું કરાવી નાખીએ ને અત્યારે આપણે આમાં દવાનો ડોઝ પણ હજી થોડોક ટાઈમ રહે એટલે થોડુંક આ પીળું પડે છે એમાં જીવામૃત છાંટવાનું છે તો જો ભાણજીભાઈ તૈયારી કરે તો તમને ત્યાં જઈને બતાવું કે હું છંટકાવ કરે છે થોડુંક આ સાઈડ થોડુંક તમને દાખું દેખાતું જો આ મોરી સાઈડ ઘાટું દેખાય છે એટલે એ બે ફરક એટલો છે આમાં જો આ ક્યારે પી ગયા હતા ને તેમાં છે પીળાશ મારે છે ને તો આપણે જીવામૃતનો છંટકાવ કરીએ છીએ અટાણે તો અત્યારે જો બધું પાંજીભાઈ ક્યારી કરે તો ત્યાં જઈને તમને બતાવું કે હું એ છંટકાવ કરવાના છે હાલો તમે બ્લોગ જોતા રહેજો તમને બતાવી દઉં કે આપણે હું છંટકાવ કરીએ આપણે ડબલા નથી ચડવાનો તમને કાયદેસર બતાવવાનું છે હાલો ત્યાં જઈએ બ્લોગમાં બને રહેજો અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો બાજુમાં પેલું બેલ આઇકન દબાવી દેજો ને એટલે સૌથી પહેલાં મારા વિડીયોને નોટિફિકેશન તમને મળતી રહે તો બ્લોગ જોતા રહેજો અને બ્લોગ સારો લાગે તો મસ્ત મસ્ત લાઈક કરી દેજો ભૂલાય વગર ને કંઈ એવું લાગતું હોય ને કોમેન્ટ કરતા રહેજો એટલે અમને ખબર પડે તો શું કરો પંજીભાઈ પંપ છાંટવાની તૈયારી કરો તો અત્યારે આપણે કહેવાનું છંટકાવ કરવાનો છે બરાબર તો જો આપણે ડોલમાં લઈ લીધું છે જીવામૃત થોડુંક પીળું પડે છે તો એમાં છંટકાવ કરી દઈએ ને તો ખબર પડે તો અત્યારે થોડાકમાં છાંટીએ એટલે રિઝલ્ટ કેવું કહે એટલે અત્યારે આ પહેલો છંટકાવ છે જીવામૃતનો પહેલાં છાંટ્યુંથી તો તમને બધું બતાવ્યું જ હતું તો કેટલું 1.5 લીટર નાખ્યું ને એક પંપમાં 1.5 લીટર જીવામૃત જોવામાં ડોલમાં જીવામૃત છે ને કહેતા નહીં ખોરીને બતાવતું નથી તો કાંજીભાઈ હવે છાંટવા જાય છે વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો હું જાઉં છું ઘડી
આ લોકો શું કહેવાય ઝીંઝુઓ વાઢે છે ન્યા આ હું પડ્યા તે ડબલા હે ડબલા પડ્યા હે હા તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો ઘડીક આપણે વાઢવા લાગીએ છે આપણો ઓર્ગેનિક ઝીંઝવો બરાબર તો જો નૈના અને નેમુ બે એક રાશિની બાયું વાઢે વાટતી બાંધેની તો સારું બે એક રાશિની ચૂસ હે આવો કંઈક આપણો ઝીંઝવો છે ઓર્ગેનિક કા મસ્ત છે ને જો માલને સારવામાં પણ બહુ સારું કેમ આકડ કંઈ ઘટે જ નહીં એટલે આમાંથી એક શું કહેવાય ડાળું રહેવા દઈ ને આની કાતળી થઈ જાય આને કંઈ વેસા તો લેવા ન જવો પડે ચોખ્ખું હોય કહેજો તમે તારે આપણી પાસે લઈ જજો ન હોય એને હા આપણે ઓલી વાડીએથી અહીંયા લેવા ને હવે ત્યાં પાછું કાઢી નાખ્યો એટલે અહીંથી પાછું ત્યાં લઈ જવાનું થાય 2-3 વર્ષ હાલે કા મિનિમમ કૂસો ન થાય તો હાલ જ કરે પણ કૂસો થાય ને એટલે થોડુંક કેવર આવે તો હાલો અમે ઘડીક ઝીંઝવો વાઢવા લાગીએ ને પછી પાછા જઈએ ઘરે તો બ્લોગ બતા રહેજો હા જતું જવાનું હોય જોવાનું હોય ને હે કે ન જોવાનું હોય હે જોવાનું હોય કે ન જોવાનું હોય જોવાનું હોય હા તો ધરતીબેન પણ કહે હા હાલો તો વ્લોગમાં બના રહેજો છે ને 4-5 મહિનાથી ડ્રેગન ફ્રૂટ શેફેલું છે 3 કાતળી થઈ છે ને એકમાં જો કાતળી જ નથી અને ઘણો ટાઈમ થઈ ગયો 3 કાતળી થઈ છે કેવું થાય તો ખબર નથી તો એકમાંથી જો 3 કાતળી ઠાણે થઈ છે પછી આગળ કેવું કાલે કેને ખબર ડ્રેગન ફ્રૂટ તો થાય હારાય થાય છે પણ થોડીક સંભાળ રાખવી પડે એમાં તો હારાય થઈ છે બાકી તો આપણી રીંગણી મસ્ત મસ્ત થઈ ગઈ ભાનજીભાઈ જીવામૃતનો છંટકાવ કરે છે જીરામાં બરાબર સીતાફળ આવીને એ તો હવે ભૂખી થઈ ગઈ હે તો આવી ગયા છે હા આવી ગયા છે ઘરે બોલાતું નથી એટલે તો ખાઈ લીધું મોઢામાં તો અહીંયા આવીને આપણા ઘરના ઓર્ગેનિક સીતાફળ એક પૈકું લાગે તે લઈ લીધું છે હવે આવી ગયા છે ઘરે તો આજના શું કહેવાય આખો દી તો પેલા સીણા નેદા બપોર સુધી ને બપોર પછી ના જીરું નેદું બરાબર તો આજ આખો દી એમનું ભાઈ ગયો ને કામકાજમાં તમને ખબર છે પછી હાલના ઘડીક ભાણજીભાઈ દવાનું નહીં કર્યું ને આ ઘડીક નિર્ણય કરતી હું આટો મારીને પછી અત્યારે પૂગ્યા છે ઘરે અને વાગ્યા છે અત્યારે 6:15 બરાબર તો આજના વ્લોગમાં એટલું જ રાખશું ફરી મળશું પાછા નવા વ્લોગમાં તો આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું ઘંટડીનું બટન દબાવી દેજો એટલે અમારા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે હા તો ફરી મળશું પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય